નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ઘણા વર્ષોથી ડાયથોનિયમ 45 અને ગેલેલિયો જીરાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખેડૂત મિત્રો આ આપણે વર્ષો આ બંને દવાનો ઉપયોગ કરી છે અને આ વખતે પણ કરવાનો જ રહેશે। અને ખેડૂત મિત્રો આ વર્ષો આપણે ઉપયોગ કરીશું તો આનો ફાયદો શું છે તેના વિશે આપણે શું જાણીએ છીએ। તો આ જીરાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો લગાતાર ખેડૂત મિત્રો આ બંને દવાનો ઉપયોગ કરે છે તો ખેડૂત મિત્રો આ દવાનો ફાયદો શું થાય છે એ તમને ખબર છે અથવા ના ખબર હોય તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ રીતે માહિતી મળી રહેશે કે ડાયથોનિયમ 45 અને ગેલેલિયો આ બંને દવા આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં વાત કરીએ ખેડૂત મિત્રો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીની લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ એટલા માટે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલાં વાત કરીશું ખેડૂત મિત્રો આપણે ગેલેલિયા નામની જે દવા છે તો ખેડૂત મિત્રો આ ગેલેલિયો છે એ આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે। તો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે જે ગેલેલિયાની દવા છે તે આપણું જીરું 40 થી 45 દિવસનું થાય પછી તેનો છંટકાવ કરવાનો હોય છે। ત્યાં સુધી જીરામાં ક્યારેય ગેલેલિયાનો છંટકાવ કરવો નહીં। જો આપણે અગાઉ ખેડૂત મિત્રો ગેલેલિયાનો છંટકાવ કરીશું તો ખેડૂત મિત્રો આપણું જીરું જે છે તે વધ કરતું બંધ થઈ જશે અને ખેડૂત મિત્રો તેની હાઈડ થશે નહીં એટલે જીરું ત્યાં ને ત્યાં રહી જશે। એટલે કે આપણે દેશી ભાષાની અંદર કહેવામાં આવે કે જીરું સોટી ગયેલું છે। તો ખેડૂત મિત્રો આવા બધા આપણને પ્રશ્નો જોવા મળતા હોય તો ખેડૂત મિત્રો 40 થી 45 દિવસનું જીરું થાય પછી જ આપણે ગેલેલિયાનો છંટકાવ કરવાનો રહે છે। હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ગેલેલિયા દવા છે તેનો છંટકાવ કરીએ પહેલો છંટકાવ કરીએ તો શેના કારણે આપણે છંટકાવ કરવાનો રહે છે। તો ખેડૂત મિત્રો એક તો આપણને કાળિયા નામનો રોગ જોવા મળતો હોય છે અથવા તમે જે કહેતા હોય કે કાળી ચરમી અથવા કાળી ફૂગ કહેવામાં આવે, આવા બધા રોગોને ખેડૂત મિત્રો બધા કહેતા હોય છે। તો ખેડૂત મિત્રો આપણે એના નિયંત્રણ માટે ગેલેલિયો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા ખેડૂત મિત્રો આપણે જીરાની અંદર જે જીરાની વળિયારી રહી છે તે કદ તેનું નાનું હોય છે તે કદને મોટું કરવા માટે આપણે જીરાની અંદર આ છંટકાવ કરતા હોઈએ છીએ કે જેમ કે દવા છે આપણી જીરાની ખેડૂત મિત્રો જે ગેલેલિયો દવા છે ખેડૂત મિત્રો જીરાનો તે જીરાની વરિયાળીને સુધારવાનું કામ કરશે, તેનો ફ્લાવરિંગ પણ સુધારશે। આવી બધી પ્રોસેસ ગેલેલિયો કરતો હોય છે અને ખેડૂત મિત્રો આપણું જીરું એકદમ કમ્પ્લેટ તંદુરસ્ત રહે છે અને રોગને નિયંત્રણ લાવે છે જે ડોકા મળ્યું કાળી ચરમી કહેવામાં આવે છે। તો ખેડૂત મિત્રો આ ગેલેલિયો આવું કામ કરતું હોય છે અથવા ખેડૂત મિત્રો જે આપણે જીરાની અંદર બીજો છંટકાવ કરવાનો આવે છે જીરામાં જ્યારે ગેલેલિયો શું કામ કરે, શું ફાયદો કરે ગેલેલિયો, તો ખેડૂત મિત્રો એ ફ્લાવરિંગનું સુધારશે, તમારું જે જીરું છે તે તંદુરસ્ત રાખશે, તમારા જીરાની અંદર રોગ નહીં આવવા દે, આવા બધા ફાયદા કરે છે ખેડૂત મિત્રો અને એકદમ તમારે ફ્લાવરિંગ વધારે આવે છે। પછી વાત કરીએ ખેડૂત મિત્રો કે ડાયથોનિયમ 45 તો ખેડૂત મિત્રો ડાયથોનિયમ 45 આપણે જીરાની અંદર ઉપયોગ કરીશું તો શેના કારણે કરીશું, શું લેવા આપણે ડાયથોનિયમ 45નો ઉપયોગ જીરામાં કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો જીરાની અંદર જ્યારે ઝાકળ આવતો હોય છે, વધારેમાં વધારે ઝાકળ આવે ત્યારે આપણું જીરું રોગની ટક્કર સામે ઝીલી શકે એટલા માટે આપણે ડાયથોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જે ખેડૂત મિત્રો આપણે જે જીરાની અંદર ઝાકળ વધારે આવે છે ત્યારે આપણે ડાયથોનનો છંટકાવ કરેલો હોય ત્યારે ખેડૂત મિત્રો બહુ એટલે બહુ જરૂરિયાત છે કેમ કે જીરાને તંદુરસ્ત રાખશે, વાતાવરણને ટકાવી રાખશે, આવા બધા ફાયદા જોવા મળતા હોય છે ડાયથોનિયમ 45થી। તો ખેડૂત મિત્રો અને બીજી વાત કરીએ કે આપણા જીરાનો દાણો હોય ને તે ભરપૂર પાકનો બનાવે છે, આપણા જીરાની અંદર કોઈ પણ વાયરસ જેવું આવવા દેતો નથી આ ડાયથોનિયમ 45। તો ખેડૂત મિત્રો તમને જો અમારી માહિતી સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે।